વાહ ભાઈ વાહ, ખરેખર મારો ભગવાન બહુ મહાન છે હો. અમે પૈસાની તંગી બહુ હતી અને મને 100 રૂપિયા જડ્યા છે. ચોથી જડ્યા લે રસ્તા ઉપરથી. એવું એમ? એટલે આમ ખબર તો નહીં કોઈ નહીં. ના હા ના. આ તો કોઈ કહેતો ના પાછો મને 100 રૂપિયા જડ્યા હો. શું કરવાનું હવે મારે? હવે એમાં રોવાનું ના હોય, ભલા આદમી જળી જાય લ્યા. પણ હરીભાઈ અમાર તો હવે 2 રૂપિયા ઘર દવાર હતા. આવા ભજી હા, કેટલા પૈસા પડી જાય? 178 રૂપિયા. 178 રૂપિયા. ઓએ વાઘુજી પૈસા તો જડી જાય હો, પણ મન નહીં જડ્યા, મારા છોકરાને જડ્યા. હા ઈરાજ પૈસા મારા. ના ભાઈ ના, એ પૈસા તમારા નહીં યાર. ઓ તારી ખ્યાગારજી, અલ્યા ધણિયાપુ કરવાનું આવરી હે? ભરભરા પૈસા જળી ઈએ પાછા નહીં આલવાના લ્યા. અલ્યા ધણિયાપુ નહીં કરતો, મારા છોકરા ખાલી 100 રૂપિયા જડ્યા. અને વાંચ કેટલા હતા? 178. એટલે હુવાની નોટ હતી. હા પણ નક્કી તો ના કહેવાય કે ભલાદમી પૈસા તમારા છે યાર. એટલે આર્યો ના કૂદકા પડતો પડતો આવતો તો અને હોય અલગ પડ્યા છે, પતાય અલગ પડ્યા છે, બાકીના પૈસા ચો કાઢવા પડ્યા છે ઓને. એવું એમ? ઓએ ખેગારજી હોતે શાકભાજી લાવવાના પૈસા નહીં ગળાની જોગર. હા પણ તમારી બધી વાત સાચી, પણ એ પૈસા સીધા પાછા ના આલું યાર. નક્કી ના કહેવાય કે તમારા પૈસા મારા છોકરા બીજેથી જડ્યા હોય તો. ખેગારજી પૈસા નહીં દડે તો મને હરીભાઈ હાલવાના છે. મારા હરામના પૈસા નહીં જોતા, મારા હોય ને તો જ જોવે છે. હા એમ. હવે મારી વાત સાંભળો, તમારા છોકરા જોડે આપણે બરાબર આ નક્કી કરા કે આને પૈસા ચોથી જડ્યા હતા. હા એ બરોબર છે. હા, એના પૈસા વાઘુજી ના હોય તો તમે વાઘુજી ના દેજો ને બાકી તમે ત્યાં રાખજો. હા હેડો હેડો. ફરવા જતા શું બધા? ઓ આબુ છે એટલે ફરવા જતા એમ પૂછ્યું મેં. ના, હવે હેડ્યા છે તો કણ ખેગારજી ના ઘેર. ચા બીજો મેલે છે શું ક્યાંગારજી? લે ચા નહીં મેલતો ભાઈ, એક વાત નક્કી કરવાની છે. એ ખેગારજી હેડો ને તમે. એ ક્યાંગારજી ભજ્યા તો નહીં બનાવતા છોમાં હા ને? વાતને જોડવી છે તમાર. ઓવે ઓવે જાણવી છે. મારા અંગા હેડો. એટલે શું વાત છે એ તો કહો. ઈકન તો હેડો પણ પણ ઓય કઈ દેહો શું વાંધો છે? નહીં કેવું જોન લે. બેનાના ભેળા જ્યાં છો પલળવા. પલાળમાં ભેગા નહીં થયા, અંતાણે પૈસા ગોતવા ભેગા થયા છે. આટલા રસ્તામાં કોઈને ઉછેડી મેલ્યા છે યા નાસી મેલ્યા છે. ના પડી ગયા છે. હા અલ્યા વળી તમારા પૈસા કોઈ દાડો પડી. અરે મારે નહીં પડી જાય, શાંતિ રાખો ને આગેવાન. બાપુજી અરે બકાવે છે એમ કરીને છોમાં હાને ભજ્યા બનાવે છે બોલો. હા, લેટવાન તો ગાધા સિવાય કોઈ હુજતું જ નહીં. કાલે આખો દાડો મજૂરી કરી અને 2 રૂપિયા લાયો તો અને હરીભાઈના છોકરાને મેં સાસ લેવા મેલ્યો. અરે ખોવાણા એટલું જ કહી દે યાર, હવે તો કોને પાછી ગયા છે બાપુજી આગળ બોલજો. સાસની ઠેલી તો લાયો પણ બાકીના પૈસા પાડી ના આવ્યો. મારે શું કરવાનું? પૈસા પાડી ના આવ્યો. તારી આનો તો એક દાડો મારા 40 રૂપિયા પાડીને આવ્યો તો. આર્યો ઘડી ઘડી ચમ બધા પાડી ના આવે છે પૈસા. હે પડતા ગયા હું એવું કરું. અલ્યા મૂર્ખા તું નાનો નહીં. તે કોમ ભલા બંધ કરી નાખો, કાઈ જવાન જો આવે છે હે. અલ્યા પણ વાશો તો હોમી રાખીને બોલે છે આર્યો. એ ઓય લ્યા, ઓય આજ પછી તારે કોઈનું કામ નહીં કરવાનું, મુઠા કે ના પાડ દેવાની, હો ગમે એટલું બોલતા. હા, બધા છોકરા દુકાને જાય છે, કોઈને પૈસા નહીં પડતા અને આર્યો છોકરો દુકાને જાય છે પૈસા પડી જાય છે. એટલે વાના હાથ ગભામાંથી ભાજી ગયેલા છે તેમો. હે? ઓય ને ઉપરાળું ભાજી લેવો નાખ્યા ને, છે. ઉપરાળું લેવો ને. હા શું કહું છું એને પૂછો તમે. એટલે પૈસા ચોકડ ના જાતી, હા પૈસા ચોકડ ના જા. પડતા થઈ. કેવી રીતના પડતા છે? તું પડતો છો તો એ બાપુજી એમ તો કઈ નો એમ પૂછું છું. આ તો છોકરું ગભરાઈ ગયું છે પણ આ ખેગારજી 100 રૂપિયા દડ્યા છે એમ છોકરા, હા એટલે હજુ નક્કી કરવા જોઈએ છે. એવું છે. લો હેડો નક્કી કરો. હેડો. લે દેવ હા બાર આય. શું કાકા? તને પૈસા ક્યાંથી જડ્યા હતા? આ રસ્તા ઉપરથી. કેટલા જડ્યા હતા? 100 રૂપિયા. ઓબડીન તમે? એક મિનિટ. બકતન પૈસા ક્યાંથી દડ્યા હતા? આ રસ્તા ઉપરથી. ચોકડ પાડ્યા હતા તે. આ રસ્તા ઉપર. હા કદાચ 100 રૂપિયા દડ્યા હોય ને બાકીના ના દડ્યા કાકા હોય. કશું નહીં. પણ એમ નહીં મફુજી, ઓયાના ખોવાણા છે 178 રૂપિયા. કશો વાંધો નહીં. કદાચ અડધા હોય પાડ્યા હોય, અડધા આગળ પાડ્યા હોય. નાના છોકરા છે એટલે હળવે હળવે પૂછો, ગભરાઈ જાય. એ દેવ તું મને એમ કહેતો તો કે કાકા મને 100 રૂપિયા જડ્યા બરોબર, અને 100 રૂપિયા મેં લઈ લીધા હતા, તો 58 રૂપિયા લાયા તો છે તું? કાકા આ રસ્તા ઉપરથી ચડ્યા હતા. સાચું બોલજે દેવ હો. આ કીધું તો કઈ રસ્તા ઉપર. હજુ કહું છું સાચું બોલજે તું. અને જો પાછળથી મને ખબર પડી કે પૈસા તને જડ્યા હતા તો મારે હો. કાકા સાચું બોલ. કાકા મને પૈસા દેડા નતા. સાંભળો
તારી શુભા વાહ ભાઈ વાહ અરે ભાઈ ઓને સની એક્ટિંગ નો એવોર્ડ આલવો પડશે એવી એક્ટિંગ કરો છે આર્યો તમને કહું ભવિષ્યનો આર્યો કલાકાર છે પણ વિલન નો રોલ કરશે તમને કહું ઓય આર્યો ને આરો વિલન બનશે વિલન શું કહેતા હતા કે વાઘુજી ઓને ઠકડું નહીં ગલ્લે નહીં મળવાનું બધાના પૈસા પાડીને આવે છે બધાના પૈસા હંતાડીને આવે છે આ પછી પાછળથી લઈ રહેશે અને ખેગાર ઓના કરતે મહાવિલન છે આર્યો ઓય આર્યો હા જબર જબર કર્યું લે તે તો સોરના ઘેર ચોરી કરી હા એના બાપને હા શું બોલતા નહીં તું એટલે એના બા છે તો મોટી મોટી પાઘડીઓ બાંધી ફરે છે અને આવડાવડા છોકરો છે મારી થાપ દી ખમી કી લ્યા તું એ દશમન આ ઉંમર છે લે તારી કોઈ મને એ વેમ તો આવું કને શીખવાડ્યું તને બાપુજી વેમ તો પડી જ ગયા આવા ખીચમથી પડી ગયા મને એમ કીધું હોત ને કે હું હાથમાં લઈને આવતો તો પડી ગયા પણ મનુ કહેતો તો કે આર્યા ખીચામાં તમે પડી ગયા હવે વભળો મારી વાત એમ નહીં, ઉભા રહો. તું ચમ જૂઠું બોલ્યો ભાઈ? હા જૂઠું ચમ બોલ્યો મન? કાકા એ તો મારા 78 રૂપિયા લેવા છે 78 રૂપિયા લેવાતા એમ? ઈ તો તારા બાના હતા લે. એ તો છોકરાને ખબર ના પડે કે હા એને બાને નહીં પડતી છોકરાને ચોથી પડે ઠપકો એના બાને હાલવાનો છે છોકરાને હાલવાનો નહીં હરીભાઈ વભળાવો છોકરું છે હરીભાઈ આ ગળામાં છોકરો દુકાને જાય એનો તો દોરો નહીં આવા તો કેટલા ને રાઘુજી આવા તો કેટલા ને વાપરી નાખ્યા છે હંતાડી હંતાડી અરે એમ ઘેર કહેતા હતા કે બાગુજી ઓને દુકાને નહીં મળવાનું બધાના પૈસા અરે પાડીને આવે છે મારી- પાડીને નહીં આવતો હંતાડીને આવે છે બાપુજી. તમે કેવા શું માંગો છો કે સોરી હું કરાવરાવું છું એમ હા આઈ પૈસાનો દોરો છે એમ ઈ તો બાપ એવા બેટા ને વડે એવા ટેટા બાપુજી. તાણી જીભ અંભારી વાત કરજો હો તમને કહી દીધું હા એટલે હરીભાઈ તમારે કાઈ થવા નહીં આવતું હો. અરે કાયો ચમ ના થવું હું મારા છોકરાને શીખવાડું છું લ્યા ચોરી કરવાનું ક્યાં જવાનું આ છે ને મોટી ચોરી કરે ને એમ પછી ઓને પોલીસ પકડી દે એમ પોલીસ ઝાપોટે ને એટલે તાકાત હોય ને તો પોલીસ સ્ટેશન માં કાયા થાજો એટલે ખબર પડે ઉએ પણ હું તો રતી બહાર નહીં જોડતો લ્યા ઓયા, આ ચાંદનો શીશો તું આવું કેજે મત કને શીખવાડ્યું તને હવે તું એનો બાસ કેમ નહીં દોડતો હોય તાણી હવે એના બા જાણતા હોય કે ના જાણતા હોય પણ હું જાણું છું કહી દઉં કોહડો હા? કહી દઉં આર્યો છોકરો જાણે દુકાને જાય છે પૈસા પાડીને આવે છે એ તો હરીભાઈ ખબર હશે કે ઓય એટલે એનું કારણ એ છે કે કોઈને પજેરું લીધું નહીં અને હેલા પૈસા પાડીને આવે ને પૈસા વાઘુજી ના હતા એટલે વાઘુજીએ પજેરું લીધું હા એટલે ખરી મજૂરી ને હતા એટલે હવે અભળો મારી વાત કે હરીભાઈ ને ખબર પડી છે ને ઠેકારજી ને ખબર પડી છે એટલે હવે કોકના પૈસા પાડીને આવશે ને તો હરીભાઈ ઠપકો એની હાલ છે અને એની સુધાર છે એટલે હરીભાઈ ઓને ઠપકો આલતા હતા કે તું ખાવા કેમ નહીં આવ્યો એટલે અમુક ટાઈમે ખાવા ના આવે તો આપણે ખબર ના પડે કે આપણે તો પૈસા આલ્યા નહીં તો આરો ખાય છે શું વાઘુજી એવું ના હોય છોકરું ગમે તેનું ટોપું કરે તો કોક 5 રૂપિયા આલે કોઈ તો 2 રૂપિયા આલે એ તો ગમે તે પડીકું લાઈન ખાતો હોય એક રૂપિયો મેં નતો આલ્યો બાપુજી કોઈ ના આલે અત્યારે તમને કહું અરે તમે ના આલતા હોય કદાચ બાસ્કુજી આલે ભૂપતજી આલે કોહડો છોકરાને 2 રૂપિયા 5 રૂપિયા ગમે તે વાપરવા આલે એટલે 2 રૂપિયા 5 રૂપિયા માટે પેટ ના ભરોય હા એટલે છોકરું છે હીરો ઠપકો ના આલો એ તો હવે હરીભાઈ ખબર પડી છે કોહડો હવે તમારા દુકાને મેલો હોત મેલો હવે પૈસા નહીં હંતાડે મારે મેળવો જ નહીં તાણીઓને મેળવો જ નહીં આ તો યા પૈસા ગાયબ કરી દે કોક દાડો મને ગાયબ કરી નાખે આયો બસ વાઘુજી એ હવે તો હવે સુધારી દે 178 હતા મારા આલી દેજો કેટલા કાઢ્યા હતા મમાય હા 178 કાઢ્યા હતા ને હા 20 રૂપિયા લે જોઈ જા લે રૂપિયો ને સોળે વાઘુજી હા? એટલો ચોથી મેલું પછી ચોથી ઘેર ખોઈ પકોડી ખાઈને આયા લ્યો કાલે આખો દાડો મજૂરી કરીને આવ્યો તો હોય બાપુજી, મને ઘણી બધી રીસ આડા છે પણ હવે મોટું હોય તો હું ઠપકો આલું હવે છોકરો છે કોહડો મારી વાત જેવું ના ખવડાય પેલા આદમી 20 રૂપિયા મોબાઈલ દેયો તમને ના રે ભાઈ અમારા ઘરમાં કોઈ થપ્પીઓ મારેલી નહીં પૈસા નહીં હોય અમારે તો રોજ કમાવું ને રોજ ખાવું એવું હોય છે અલ્યા ભાઈ હું એ મજૂરી કરું છું કે મારા ઘરમાં લાખો રૂપિયા કે કરોડો રૂપિયા નહીં પડ્યા હોય એટલે તમારા છોકરાએ 20 રૂપિયા મારા વાપર્યા નહીં ઈરાદ માંગુ છું 2 લાખ નહીં માંગતો એટલે મારા છોકરા નહીં વાપર્યા વાને વાપર્યા છે એટલે હંતાડ્યા કે ને ઓને હંતાડ્યા તાણી આરે પાડી જો લઈ દીધા આ તે પૈસા લા ના નહીં પાડતો હું ચણાલ છો આલી દે વાઘુજી આલી દે ને છોકરાને વાપર્યા છે હવે જતું કરો કે એની આડિયા છે માર જોડે આ 2 રૂપિયા પકડો અને જોરાજી ગલ્લે થી તમારું નામે સાસની ઠેલી લઈ રહ્યો હું અલ્યા આટલો વિશ્વાસ નહીં લ્યા ના રે અલ્યા ઘેર પડ્યા છે પૈસા દશમન ઘેર પડ્યા છે હંગાત લઈને નહીં આવ્યો વરસ ચાલુ હતો એટલે એટલે કશો 20 વાંધો રૂપિયા નહીં. બદલે મારા ઘેર આપવાનું
સાની ઠેલી લઈ જવા દો ને પીને તમે ત્યાં સુઈ જાજો જો હટ. એક વાત કહું, ખોટું નહીં લાગે ને? એટલે શું બાકી રહ્યું છે હવે ખોટું નહીં લાગે ને? અલ્યા ખોટું હવે કેટલું લાગશે બાપુજી, હા. હરિભાઈના વોક નહીં. હા. હરિભાઈના વોક નહીં કે એ છોકરાના વોક નહીં. તમને કહું, આ બધા વોક રહ્યા ને એ હરિના બાના વોક થી ઉવા વાય આખી પેઢી એવી છે. હરિના બાએ હરિ સંસ્કાર નહીં આલ્યા તો પછી હરિ ઓને તો સંસ્કાર આલે. એ વાઘુજી બંધ થઈ જાજો હોલ્યા કાકા સુધી બોલવા નહીં આવતું તમને કહી દીધું મેં તું એ નાનો હતો ને એટલે ઓછો નતો. બસ હવે અલ્યા મેં ચિયા દાડે ચોરી કરી બાપુજી તમને નોબળો નહીં કરી, નહીં. તારી આ સુધી મેં હાથ નહીં માર્યો લ્યા ઈમાનદારીનો રૂપિયો કમાઉં છું અને ઈમાનદારીનું ખાઉં છું હું પેલે કણ કોમ ચાલતું તું ઈકણ શિલારીઓ કે ઉપાડીને લાવતો તો. અલ્યા એ તો પેલા કાળિયા ચોરી થી નોમ મારું આયતું હોય બાપુજી અરે અમાર હંગા જઈડા સોરવા આયેલા છે અમને બધી ખબર છે આ તો તમે સોઠ્યા કે ઓય તમારે આગળ જાવ તો હવે એ તો નેના હતા તાણે પાડો તાણે નેના હતા તાણે કી કોહડો. આ વાઘુજી આખી જિંદગી દારૂ પીધો છે, બાકી આ ચોરી કોઈ દાડો નહીં કરી એરી તમને કહું. એટલે વાઘુજી આટલું મોટું થવાની જરૂર નહીં હોય ઓય. હવે શાંતિથી ઘેર જતા રહો તો સારું છે હા તે અમે તો ઘેર જ જતા રહ્યા હો. હા તમારા પૈસા તમને મળી ગયા ને? તો હવે બચકા ભરો હવે વધારે બોલાતું નહીં આ છોકરા છે એટલે રે તો મને સાડા છે. આ વાઘુજી શવકાર થોય છે દાણી બધું મારા ભાઈને પડ્યું છે. મારા 40 રૂપિયા લેજો હરીજી હાલ દે લે ભાઈ તમારા પૈસા લઈને કોઈ નાઈ નહીં જો ગોમ મિલિંગ હું વ્યાજ લેવું છે તમારે? ના વ્યાજ નહીં લેવું એટલે તમારે શું કામ છે હોય કણ કશું નહીં પૈસા તમારા ખોવાના છે ના એ તમારા છોકરો ચોરી કરી છે ના અમે તો આ બધું જોડવા આયા હતા આ તો હેડવાન કરો હોય બધી પંચાયત કરવા જરૂર નહીં તમારે હેડો પટી ગયું, પટી અમારે શું કરવા તમારે ઘરની પંચાયત કરવી આ તો પડે નેકળો હેડો મજા આવે છે હોય તો આવા માણસો મજા આવે છે ગમે તેની ખાલી વાત ઉડી જો બાપુજી મજા જ આવે એ એ જસવંત શું ચાલ્યું છે લે હવે એમ નહીં. હા? એકદમ નહીં સુધરી તો એ. એકદમ ના સુધરી ઓભળો મારી વાત કે હોય એને ભણવા મેલો અને અરે ભણવા જોય છે એ ઓર રાખો, બપોરે ઘેર આવે છે એ ઓર રાખો, હોદના ચોથ હોય છે એ બધી ઓર તમે રાખો, ધીમે ધીમે સુધારો. એકદમ નહીં સુધરી. બાપુજી મારા કાકાની શોગન આજ પછી 1 મિનિટ વાનો હુનો નહીં મેલો હા ના નહીં મેલો. ના હુના નહીં મેલા તો ખરેખર તો જ તમારા વાતની ખમાન મજા થાય ને કે આ વાતની તમારા કોઈ દાડો ખમાન મજા નહીં થાય. દોડો. હેટ!